हेलो फ्रेंड, वेलकम बैक टू माय चैनल। मैं हूँ चिराग, आप देख रहे हो चिराग व्लॉग्स। आज जઈએ છીએ माउंट आबू। माउंट आबू विશે થોડું કહી દઉં। માઉન્ટ આબુ એ ભારત દેશનો રાજસ્થાન રાજ્યમાં આવેલો અરવલ્લી ગિરિમાળાનું ઉત્તર શિખર છે। આ નગર સિહોરી જિલ્લામાં આવેલું છે। આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર સમુદ્રી સપાટીથી 1722 મીટર ઊંચાઈ પર છે અને 1822માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી હતી, જ્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। મસ્ત વેધર છે। ગુજરાતનું પાલનપુર આ સ્થળ 18 કિલોમીટર दूर से आ पर्वत एक पर्वतीय उच्च प्रदेश निर्माण करे छे, जेनी लंबाई 22 किलोमीटर અને પહોળાઈ 9 કિલોમીટર છે। આને રણ પ્રદેશનું રણદ્વીપ પણ કહે છે। આની ઊંચાઈએ કારણ આ સ્થળ નદીઓ, તળાવો, ધોધ અને સદા નિત્ય લીલા જંગલોનું નિવાસસ્થાન છે। આનો ઇતિહાસ તમને હું શોર્ટમાં કહી દઉં। પુરાણોમાં આ સ્થળને અર્બુદાસલ અને અહીંની પર્વતમાળાને અર્બુદા કહેવામાં આવે છે। એમ પણ માનવામાં આવે છે કે વશિષ્ઠ ઋષિએ અહીં તપસ્યા કરી હતી। એક દંતકથા મુજબ એમની નંદીની ગાય ખાડામાં પડી ગઈ, ત્યારે સરસ્વતી નદીએ એ ખાડાને પાણીથી ભરી દીધો। ગાય તેની બહાર આવી, તેથી અહીં વશિષ્ઠ આશ્રમને ગૌમુખ પણ કહેવામાં આવે છે। અહીંયાનું એક સ્થળ ગૌમુખ છે, હું તમને બતાવીશ જો ગૌમુખે જઈશું તો। બાકી ફોટો શૂટ વગેરે ચાલે છે। મારી જેવા પણ થોડુંક આમ હાલી ચાલીને વિડીયો જરાક ઉતારી લે। અહીંયાની પ્રવાસની વાત થોડી કહી દો તો સહેલાણીઓ માટે અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સ્વર્ગ સમાન છે। અહીં નખી તળાવ, ગાંધી વાટિકા, ટોડે રોક, નન રોક વગેરે સ્થળો આકર્ષણનું એક સ્થાન છે। ઉપરાંત અહીં ધાર્મિક આધ્યાત્મિક મહત્વ ધરાવતા સ્થળોમાં દેલવાડાના જૈન મંદિરો છે કે એની નકશીકામ અતિશય ભવ્ય અને સુંદર છે, જેને હું આગળ તમને અલાઉડ નથી ત્યાં આગળ વિડીયો ઉતારવાનું, પણ બહારથી થોડો હું બતાવીશ। જેની વાસ્તુકલા અને શિલ્પ ખૂબ વિખ્યાત છે। આ સિવાય 14મી સદીમાં વૈષ્ણવાચાર્ય રામાનંદજીએ બનાવેલું રઘુનાથજી મંદિર પ્રસિદ્ધ છે। જો ત્યાં આગળ જઈશું તો બતાવીશ, દર્શન કરાવીશ। હનુમાનજીની 19 ફૂટ ઊંચી પ્રતિમા પણ આબુ પર્વત પર છે। ઉત્તરે 4200 ફૂટની ઊંચાઈ પર આવેલું અધ્ધર દેવી અર્બુદા દેવીનું પ્રાચીન મંદિર છે। કુંવારી કન્યા અને રસ્યા બાલમનું પણ મંદિર છે। અસલગઢનું સ્થળ સુપ્રસિદ્ધ છે, જ્યાં અસલેશ્વર મહાદેવ છે। નીવને બેલ્ટ પડવું, અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને અમે જઈએ છીએ માર્કેટ તરફ। મંદાકિની કુંડ અને 3 પાડા, માનસીની સમાધિ, અસલગઢનો કિલ્લો, સૌમુખ મંદિર, આદિશ્વર ભગવાનનું મંદિર, પૃથુનાથ ભગવાનનું મંદિર, શાંતિનાથ ભગવાનનું મંદિર, ભૂર્તહરિની ગુફા, રેવતી કુંડ, ભૃગુ આશ્રમ, પાતાળેશ્વર મહાદેવ, અગ્નિકુંડ, વ્યાસ તીર્થ, નાગતીર્થ, ગૌમૂત આશ્રમ, જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે। અહીં બ્રહ્માકુમારી સંસ્થાનું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય પાંડવ ભવન માઉન્ટ આબુમાં છે। નજારો જોવો એકવાર, અતિશય સુંદર। થોડું બહુ અહીંયા આઈસ્ક્રીમ વગેરે ઝાપટી લીધું છે। અહીં બ્રહ્માકુમારીનું સંસ્થાન આશ્રમ મુખ્ય કહેવાય છે।
માઉન્ટ આબુમાં તેનાથી થોડા માઇલ અંતરે જ્ઞાન સરોવરનું પણ એક નિર્માણ કરવામાં આવ્યું છે. અતિશય ભવ્ય અને સુંદર, અને એક અહીંયાનું વન્ય અભયારણ્ય પણ છે. જો ખીચું ખાધું. માઉન્ટ આબુ વન્યજીવન અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુના પહાડી વિસ્તાર આવેલા પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ઘણા બધા એવા સ્થળ છે કે જ્યાં આપણે સુધી હજી લોકો પહોંચ્યા પણ નથી. પૌરાણિક કથા અનુસાર આ પર્વત વશિષ્ઠ ઋષિએ યજ્ઞ કર્યો હતો. આજે અત્યારે આપણે જોઈ રહ્યા છો તે નક્કી લેક છે. નક્કી લેક, જે કોઈ માઉન્ટ આબુ જાય તે નક્કી લેક અવશ્ય જતા હોય છે. અને એક જૈન દેરાસર, બ્રિટિશ કાળ વખતનું છે આ, પણ પહેલાં સુવિધા નહોતી, હવે ફોર વ્હીલર ઉપર સુધી જતી રહે છે. અહીંયા બોટિંગનું પણ કામ થતું રહે છે. 1947માં આઝાદી પછી ભાષાકીય અને ભૌગોલિક કારણોસર માઉન્ટ આબુનો વિસ્તાર ગુજરાતનો એક ભાગ બન્યો હતો, પરંતુ 1956માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ હેઠળ તેને ગુજરાતમાંથી છૂટો પાડી રાજસ્થાન સિરોહી જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બાકી ગુજરાતમાં જ હતો. બાકી અહીંયા બેહવાની મજા કંઈક અલગ જ છે. ઓ ભાઈ, જો માઉન્ટ આબુની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો શું બાબત ધ્યાનમાં રાખવા જેવી છે? મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય અને હવામાન જોવું જરૂરી છે. નક્કી લેક અને દેલવાડાના ડેરા સિવાયના જોવાલાયક સ્થળોની યાદગીરી પહેલાં લખી લેવી ઘરેથી, એટલે ત્યાં જઈને બધાય ટીક મારવાનું અને કરવાનું. બાકી અહીંયા આપણે હોટલમાં હવે ભૂખ્યા થઈ અને ઝાપટવા પહોંચી ગયા છે. બરોબર, આપણું ફેવરિટ ટ્રાન્સપોર્ટ સાધનનું પણ થોડું જોઈ લેવું. બાકી આ જૈન દેરાસર છે, થોડી ઘણી ખરીદી કરે, શોપિંગ કરે, અને આપણે તો ખાલી છોકરાને તેડવાના. બરોબર, અને જ્યાં પૈસા દેવાનું થાય ત્યારે બૂમ પાડે, આવો તો, એટલે આપને લાગે આપને જોવા બોલાવે છે, પસંદ કરવા માટે. પણ ત્યાં જઈને કે આપો તો 500 રૂપિયા. બાકી આવી ગયા પાછા હોટલે, નિવાન કરે આરામ. માઉન્ટ આબુનો ઇતિહાસ ધાર્મિક અને કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત છે. આ શહેર રાજપૂત, જૈન અને બ્રિટિશના ઇતિહાસ સાથે ગૂંથાયેલું છે અને આજે પણ ભારતનું એક મહત્વપૂર્ણ પ્રવાસ સ્થળ છે. બાકી ચાલો જઈએ હવે આપણે ક્યાં જઈશું. ઊંચા ઉપર જવાનું છે. આવી ગયા છીએ આપણે, ટિકિટ લેવાઈ ગઈ છે. 856 રૂપિયા આપી દીધા છે. અને હવે જાવું આપણે સૂર્યોદયને અસ્ત થતો જોવા માટે. આ નાનો એવો છોકરો કંઈક વેચતો હતો, તો એમ થયું કે ચાલો લઈ લઈએ, 2-5 રૂપિયા એને પણ મળી જાય. બાકી અહીંયા હોર્સ રાઇડિંગ પણ થઈ જાય અને આપણે જ્યાં જવાનું છે ત્યાં આગળ પણ પહોંચી જવાય. પર પર્સન 200 રૂપિયા. પાણીની બોટલ 30 રૂપિયા. 20ની બોટલ 30માં કે બાકી 30 આપણે વગર પાણી બોટલે ચડવા મળી કે આપણે નથી લેવું 30 રૂપિયાનું પાણી. ચાલો ઉપર જઈને અહીંયા આરામદાયક બેઠા જેવું છે, મજા જ આવ્યા કરે. માઉન્ટ આબુનું પ્રાચીન નામ અર્બુદાચલ હતું. હિન્દુ પૌરાણિક કથા અનુસાર આ નામ અર્બુદાચલ પર્વત પરથી પડ્યું છે. બાકી જોવા જેવું દંતકથા બહુ મસ્ત આની છે. અહીંયાથી ફોટો વગેરે પાડવા માટે લોકો વધારે આવતા હોય છે. જો મારી પાછળ ભલે વેકેશન માણે હો ભાઈ મીવાનને ફોટો બોટો પાડ્યા કરે, પછી આપણે ઇન્સ્ટામાં ફેસબુકમાં મૂકશું પાછું. તમે જરાક લાઈક વિડીયો જોયા કરજો અને શેર કર્યા કરજો, જેથી કરીને અમને પણ મજા આવ્યા કરે. બરોબર,
હવે ફોટો પાડીશું. મસ્ત વેધર છે, ઠંડો ઠંડો પવન આવે છે, ભૂખ લાગશે સારી. બીજી વાર આવ્યા છીએ આપણે માઉન્ટ આબુ, પણ મજા આવે એવું છે. પહેલા કરતાં ઘણી સુવિધા વધી ગઈ છે, એટલે માટે અહીંયા બધાય ફોટો ફ્રેમ પણ બનાવી છે. ફોટો પડશે પછી ફેસબુકમાં અપલોડ થશે, આપણે કરશું બરોબર. ક્યારેક જય ચિરાગ એસપી વ્લોગ ઇન્સ્ટાગ્રામ, ચિરાગ એસપી વ્લોગ ફેસબુક, ચિરાગ એસપી વ્લોગ યુટ્યુબ, લાઈક શેર થોડું ઘણું કર્યા કરજો. બાકી થાકી કાઢવી નીચે આવી અને મેગીનો ઓર્ડર આપી દીધો છે. ઘરે 5 રૂપિયાની મેગી આવે, અહીંયા 60 રૂપિયા લે એક મેગીના, બરાબર. તોય લોકો ધડાધડ ખાવું પડે ને ભાઈ. ખાવ તમે તમારે ખાવ. બાકી વાંદરાઓની થોડું ઘણું જ્યાં પણ ફરવા જાવ ને ત્યાં થોડું ઘણું ખવડાવતા રહીજો, પૂન કરતા રહીજો. ફરવા જાવ તો ઘણા બધા પૈસા બગાડી નાખો, તો આમાં 5 રૂપિયાનું કંઈક લઈને વાંદરાને પણ ખવડાવવું. જે પણ હોય ચણા ખાય, કેળા ખાય, બનાના, એવું બધું નાખ્યા કરજો. બાકી અહીંયા માઉન્ટ આબુ આવો એટલે હોટલોમાંય વાંદરા મળી જાય, રોડ ઉપર મળે. આબુ પર્વત ઉપર આખામાં વાંદરા મળે, પણ સવારમાં અને એક સાંજના ટાઈમમાં વધારે જોવા મળે. તો થોડું ઘણું અમે અહીંયા બ્રેડ નાખ્યા છે, પાવ જે કોરા કડક પાવ આવે એ થોડું ઘણું પૂન કર્યું હોય તો આડું આવે ક્યાંક. બાકી હવે ઉતરી ગયા છે નીચે, જાવા પાછા રિટર્ન સુરત. તો અહીંયા પણ થોડાક વાંદરા દેખાઈ ગયા, તો સાઈડમાં રાખી દીધી ગાડી. થોડો ઘણો વિડીયો ફોટો પણ લઈ લીધો. ધીરે આગળ વધશું. હવે ક્યાંક થોડોક તડકો વધી ગયો છે, હવે 34 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે, એટલે હવે ધીરે આગળ વધશું આપણે ગુજરાત તરફ. બાકી ફોટો વગેરે પાડી લીધા છે. આપણી ગાડી ત્યાં સુધી ઠંડી થઈ ગઈ, કેમ કે સડામાં તો ગાડી વંગડાટી બોલાવી દી, એટલે ધીમી હાંકી અને વચ્ચે રસ્તા ઉપર ખોરાક ખાતા ફોટો પાડતા નાસ્તો ચાય પાણી કરતા આપણે પહોંચે. બાકી અહીંયા તમને ઊભું રહેવાનો પણ આનંદ આવે છે કે 5 સ્ટાર હોટલમાં તમે 5000ની રૂમ રાખી હોય કલાક માટે, ને જે આનંદ મળે એ અહીંયા રોડ ઉપર મળે. બાકી આવો અત્યારે શાંત ખાલી રોડ છે તડકાનો, કેમ કે તડકો થાય એટલે કોઈ બહાર ન નીકળે. હવે આપણે નીચે ઉતરીએ છીએ માઉન્ટ આબુથી 22 કિલોમીટર નીચે ઉતરતા થાય છે. માઉન્ટ આબુથી નીચે તમે આવો પર્વત એટલે 22. થેન્ક યુ ફોર ધ વોચિંગ ધીસ.